હેલો એવરીવન. આજે આપણે વાત કરીશું કે ઇઝી મની ઓનલાઈન એના પાછળનું ટ્રુથ શું છે, રાઈટ? ટ્રુથ અબાઉટ ઇઝી મની ઓનલાઈન. ઘણી બધી વાર આપણે ઘણા બધા એવા પોસ્ટ કે રીલ્સ જોતા હોઈએ છીએ કે જેમાં આપણને ફેક પ્રોમિસીસ કરવામાં આવે છે, રાઈટ? કે ઓવરનાઇટ થાઉઝન્ડ્સ ઓફ મની તમે અર્ન કરી શકો છો, કે પછી તમે બહુ અફોર્ટલેસ ટાઈમમાં તમે લાઈક ગેટ રીચ થઈ શકો છો. આ બધા શું ખરેખરમાં કામ કરે છે ખરું ઓનલાઈન ફેઝમાં? અને સેકન્ડ થિંગ કે ઘણી બધી વાર એવું થતું હોય છે કે જે સાચું સિસ્ટમ છે એને આપણે એક્સપ્લોર નથી કરતા, અને આપણે જે આ ફેક પ્રોમિસીસ વાળા જે સિસ્ટમ્સ હોય છે એમાં આપણે ફોલ થઈ જઈએ છીએ અને આપણે એક્સપ્લોર કરવાનું સ્ટાર્ટ કરી દેતા હોઈએ છીએ, અને ક્યાંક ને ક્યાંક એના લીધે થઈને જે રિયલ સિસ્ટમ છે એના પર આપણો ટ્રસ્ટ નથી બેસતો હોતો. સો આજે થોડું એના પર ડિસ્કસ કરવા જઈએ છે કે શું ખરેખરમાં ઓનલાઈન ઇન્કમ ઇઝી છે કે નહીં. સો ડેફિનેટલી તમે કોઈ બી પ્લેટફોર્મ ઓનલાઈન સર્ચ કરી રહ્યા છો કે તમે કામ કરી રહ્યા છો, કશું ઇઝી નથી. તમારો અફોર્ટ્સ બધે જ જોઈએ છે. અફોર્ટ્સ વગર ક્યાંય કશું જ પોસિબલ નથી. ડેફિનેટલી તમારી જોડે રાઈટ સિસ્ટમ હોવી જોઈએ, રાઈટ ગાઈડન્સ હોવું જોઈએ, અને તમારો અફોર્ટ્સ હોવો જોઈએ. ત્યારે જઈને તમે કોઈ બી ફેઝમાં તમે સક્સેસ મેળવી શકો છો. એવું નથી કે આજે ચાલુ કર્યું અને કાલે બેઠા બેઠા એક જ રાતમાં તમે અર્ન કરી લેશો કે તમે સક્સેસ થઈ જશો. કઈ બી વસ્તુ છે, ડેલી શો અપ તમારે થવું જ પડે અને તમારો રાઈટ સ્ટ્રેટેજીથી આગળ વધવું પડે. ઓનલાઈન વસ્તુ એવી છે કે લકથી નથી ચાલતી. ડેફિનેટલી તમારી જોડે એક પ્રૂવન સિસ્ટમ, રાઈટ ગાઈડન્સ, મેન્ટરશીપ અને રાઈટ સ્ટ્રેટેજી હોવી જોઈએ, ને પ્લસ તમે કન્સિસ્ટન્ટલી શો અપ થવા જોઈએ એવરી ડે. ત્યાં જઈને તમારું જે ઓનલાઈન પ્લેટફોર્મ છે એ સક્સેસ થાય છે. આજે તમે ઘણા બધા નવા લોકોને જોઈ રહ્યા હશો. પહેલા જ્યારે ઓનલાઈન પ્લેટફોર્મ સ્ટાર્ટ થયું હતું, જ્યારે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, ટિકટોક છે, તમે એટલા બધા લોકોને નહીં જોતા હો કે એ લોકો એવરીડે બ્લોગ કરતા હોય, રીલ્સ મૂકતા હોય, લાઈવ જતા હોય. પણ નાવ ડેઝ તમે ઘણા બધાને જોઈ રહ્યા છો. નવા નવા ફેસ તમે જોતા હશો. એવરીડે તમે જ્યારે તમારું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એક્સપ્લોર કરી રહ્યા હશો ત્યારે તમે રોજ નવા ફેસ જોતા હશો કે આજે આ કોઈ નવા પર્સને બ્લોગિંગ ચાલુ કર્યું છે, કોઈ નવી રીલ તમારા સામે આવી છે, અને એના થ્રુ તમને કોઈ નવા બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ પણ જાણવાની મળતી હશે જે આપણને ખબર જ નહીં હોય કે એક્ઝિસ્ટ બી થતી હશે, રાઈટ? એવી જ રીતે એ બધા જે કરી રહ્યા છે એવું નથી કે એક દિવસ કરે છે અને બંધ કરી દે છે. તમે રોજ એ લોકોને ફોલો કરી રહ્યા છો કે તમને એમના વિડીયોઝને લાઈક કરી રહ્યા છો, તો ડેફિનેટલી તમને એ વસ્તુ રોજ જોવા મળતી જ હોય છે. અને અત્યારનું અલ્ગોરિધમ એવું થઈ ગયું છે કે એક બે વિડીયોઝ આપણે જો જોયા હોય કોઈના, કે ઇવન 1 સેકન્ડ બી તમે પોસ્ટ કર્યું હોય તો ઇટ કીપ શોઈંગ યુ, બીકોઝ એને ખબર છે કે તમે એમાં ઇન્ટરેસ્ટ ધરાઈ રહ્યા છો, રાઈટ? એટલે ઘણા બધા આપણે એવા જોઈ રહ્યા છે. યુટ્યુબ ચેનલ્સ પણ તમે ઘણી બધી જોઈ રહ્યા છો. ટિકટોક પર બી ઘણી બધી લાઈવ્સ તમે જોઈ રહ્યા છો. લોકો ડિફરન્ટ બિઝનેસ કરી રહ્યા છે. ઇવન એમના લાઈફના વ્લોગિંગ કરી રહ્યા છે, રીલ્સ મૂકી રહેલા છે. કિડ્સ સાથે બી હવે તો લોકો કરવાનું સ્ટાર્ટ કરી રહ્યા છે, રાઈટ? સો ઘણું બધું વસ્તુ છે. શું તમે એવું વિચારી રહ્યા છો કે એ લોકોને એમ જ વિચાર આવી ગયો ને સ્ટાર્ટ કરી દીધું ને દે જસ્ટ ડુઈંગ ઇટ? ના, એના પાછળ પણ ઘણી બધું અફોર્ટ્સ હોય છે. સ્ક્રિપ્ટ કરવાનું હોય છે. ઘણા બધા બ્લોગમાં કે ઘણા બધા રીલ્સમાં જે બી ક્રિએટર્સ છે ને એના મોડે બી તમે સાંભળતા હશો કે ઇટ્સ નોટ ઇઝી. લાગે છે ઇઝી કે સવાર ઉઠીને ફોન લીધો ને એમનું રૂટીન ચાલુ કરી દીધું એ લોકોએ, કે ફોન લીધો ને રીલ્સ બનાવી દીધી. ઇટ્સ નોટ ધેટ ઇઝી. ઘણું બધી વાર એવું થતું હોય કે ઘણા બધા રિટેક્સ લેવા પડે તમારે. ઘણી બધી વાર એવું થતું હોય કે તમે જે સ્ક્રિપ્ટ લખી છે તમારા માઇન્ડથી એ રાઈટ તો છે, પણ તમે 2 વાર વાંચશો ને તો તમને એવું થશે કે ના, આ નહીં બરાબર, હવે અમારે બીજું લખવું પડશે. તો આ બધું અફોર્ટ્સમાં આવે છે. આ બધું ઇઝી નથી, પણ બીજા વેમાં તમે એકવાર સ્ટાર્ટ કરશો તો ઇટ બીકમ ઇઝી ફોર યુ. બીકોઝ અગેન તમે એ વસ્તુને એના પાછળ ડેડિકેટેડ રાખો છો કે જે તમારી તમને ગમે છે કરવાનું, કે તમે કંઈક નવું ચાલુ કર્યું છે તો એના પાછળ તમારે અફોર્ટ્સ મૂકવો જ પડે. અને આ બધું એમાં આવે છે કે તમે રોજ ઉઠીને તમારો જે ડેલી પ્લાન છે એમાં થોડો ટાઈમ કાઢી રહ્યા છો. જે બી લોકો સાઈડમાં કરી રહ્યા છે કે ફૂલ ટાઈમ કરી રહ્યા છે, એ લોકો એમનો ટાઈમ એની પાછળ આપી રહ્યા છે. ત્યારે જઈને આજે તમે એ લોકોને એટલા સક્સેસ જોતા હશો કે કોઈ બી ઓનલાઈન પ્લેટફોર્મ લાઈક અમારું ડિજિટલ માર્કેટિંગ બિઝનેસ છે કે પછી કોઈ બીજા બિઝનેસીસ છે, તમે ઘણા બધાના રીલ્સ છે, પોસ્ટ છે ઓનલાઈન જોતા હશો કે આજે આટલું અર્નિંગ થયું, આજે આ માઇલસ્ટોન અમે અચીવ કર્યો. ઇવન તમે અમારા બી પોસ્ટ જોતા હશો. એ બધા પાછળ અમારો અફોર્ટ્સ છે, અમારી સ્ટ્રેટેજીસ છે જે અમે વર્ક કરી રહ્યા છે.
અમારું ડે ટુ ડેનું કામ છે જે અમે લર્ન કરીને અમે અમારા વર્કમાં ઇમ્પ્રૂવ કરી રહ્યા છે. એવું નથી કે આજે અમે આ બિઝનેસ ચાલુ કર્યો તો 5 વર્ષ પહેલા ચાલુ કરેલો બસ બેઠે બેઠે ચાલી ગયો છે અને કરીએ છીએ, એવું કંઈ જ નથી. ઘણું બધું શીખ્યા છે, ઘણું બધું નોલેજ ગેઇન કર્યું છે. દેર આર ટ્રેનિંગ્સ અમે લોકો લઈએ છીએ અમારા માસ્ટર માઇન્ડ્સ થ્રુ. અમને ઘણું બધું શીખવાનું મળતું હોય છે અને પ્લસ અમે અમારો પોતાનો અફોર્ટ્સ આપી રહ્યા છે, અમારું નોલેજ એમાં મૂકી રહ્યા છે, સ્કિલ્સ ડેવલપ કરી રહ્યા છે. સો કશું જ ઇઝી નથી. આપણે કહીએ છીએ ને કે માગ્યા વગર તો કોઈ પણ આપણને પાણી પણ ના આપે ને જમવાનું પણ ના આપે. એવી વસ્તુ છે આ કે ઓનલાઈન ફેઝમાં તમે એન્ટર થાવ છો તો તમારું માઇન્ડસેટથી લઈને તમારું લાઈક માઇન્ડ એકદમ ક્લિયર રાખવું પડે, રેડી રહેવું પડે કે કંઈ બી અપ્સ એન્ડ ડાઉન્સ આવશે, નો મેટર વોટ તમે ગીવ અપ નહીં કરો. પણ એ તમારા માઇન્ડમાં એવું હશે ને કે હું ઓનલાઈન પ્લેટફોર્મમાં એન્ટર થઉં છું ને ઇટ્સ રિયલી ઇઝી ટુ અર્ન, તો એ વસ્તુ રોંગ છે. કશું ઇઝી નથી અહીંયા આગળ. યા ધરતીએ કીધું તેમ જે એડ કંઈ તમે જોઈ ને ઇફ ઇટ સાઉન્ડ્સ ટુ ગુડ ટુ બી ટ્રુ, યુઝ્યુઅલી એવું જ હોય છે. એનીથિંગ યુ સી વિથ ક્વિક મની કે લિટલ એફર્ટથી તમને ક્વિક રિઝલ્ટ, રિયલ બિઝનેસ એવી રીતે નહીં વર્ક થાય. તો મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે આઈ નેવર એક્સપેક્ટેડ કે ઓવરનાઇટ સક્સેસ થશે. મને ખબર હતી મારે લર્ન કરવા પડશે, નવી સ્કિલ્સ, ટાઈમ ટુ અન્ડરસ્ટેન્ડ કે તમારું આપણું પ્રોસેસ કેવું છે, પ્રેક્ટિસ કરવા પડશે. બધું લાઈક આઈ ન્યૂ બિફોર આઈ સ્ટાર્ટેડ ધ બિઝનેસ. આઈ થિંક મારે માટે બિગેસ્ટ ડિફરન્સ આપણી જે બિઝનેસ છે તેમાં પ્રૂવન સિસ્ટમ ને મેન્ટરશિપ છે. બિકોઝ આપણે બધું ફિગર આઉટ નહીં કરવા પડે જાતે. ઇટ્સ ઓલરેડી લેડ આઉટ ફોર યુ. So consistent training, guidance, people we can learn from who has already done the business before, right? Sometimes we underestimate learning new skills will do the growth, but really it does. નાની steps every day કરશો તો તમે શીખશો ને કેથે સ્ટક થઈ જાય then somebody is always there to help you out, right? Like if I get stuck in doing something, I always reach out to Dirty, Kayuri, or any other people. We Yeah. have thousands of people in our community. એટલે એવું નથી કે તમે એકલા છો. That's our biggest strength, I think, અમારા બિઝનેસમાં કે પ્રૂવન સિસ્ટમ છે, રાઇટ ટ્રેનિંગ છે જે અપડેટ થયા જ કરે છે. And since I started, oh my God, the training has improved so much, right? એટલે that's what makes our business model really unique. That's true. And જેમ તમે બંને મેન્શન કર્યું એમ કે there are so many things going around social media ઉપર કે ક્વિક મની છે, ઇઝી મની છે, બધી જ વસ્તુ રિયલમાં છે, રિયલમાં નથી હોતું. પછી તમે ઓફલાઈન કન્સિડર કરો કે ઓનલાઈન, ક્વિક મની જેવું કશું જ નથી. બધી જ વસ્તુ તમે જ્યારે અર્ન કરો છો ત્યારે તમારે એની પાછળ લોટ્સ એન્ડ લોટ્સ ઓફ એફર્ટ્સ આપવી પડે છે, વેધર યુ આર ડુઈંગ ઇટ ઓનલાઈન ઓર ઓફલાઈન. ઓનલાઈનમાં એ વધારે વિઝિબલ દેખાય છે બિકોઝ એ એક જગ્યાનાથી લિમિટેડ નથી હોતું. બહુ બધા લોકો એક જ સાથે સેમ જ સોશિયલ મીડિયાનો યુઝ કરીને એ એડવર્ટાઇઝમેન્ટ છે કે કોઈની પોસ્ટ છે એ જોઈ શકે છે. સો ઇટ્સ વેરી ઇઝી ફોર અસ કે ઓકે આપણને દેખાય છે સારું છે, વન નાઇટમાં આટલું બધું અર્ન કરી લીધું. બધી જ વસ્તુઓ પાછળ યર્સ એન્ડ યર્સની એફર્ટ્સ, લર્નિંગ, ફેલિયર અને સો મચ ઓફ માસ્ટર માઇન્ડિંગ હોય છે. સો મેની ટાઈમ્સ અમારા કેસમાં બી એવું થતું હોય છે કે અમને એમ થાય છે કે ઓકે વી આર સ્ટીલ સ્ટક સમવેર અને આપણે એમાંથી વે આઉટ ફાઇન્ડ કરવું પડે છે. સો ઇટ્સ નોટ ઓલવેઝ કે તમે સ્ટાર્ટ કરી દીધું તમને 1 વીકમાં ઓર 1 મંથની અંદર સ્ટ્રેટ હવે તમને સક્સેસ એક્સપિરિયન્સ થાય છે. જ્યારે આપણે લોકો નવી વસ્તુ શીખતા હોઈએ છીએ દેર આર સો મેની સ્કેમ્સ ગોઈંગ ઓનલાઈન, રાઈટ? સો એઝ અ પર્સન, એઝ એન ઇન્ડિવિજ્યુઅલ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જે પર્સનને અપ્રોચ કરીએ છીએ સોશિયલ મીડિયા પર, ઓફલાઈન તો તમે સો મેની પીપલના પાસે રેફરન્સ લઈ શકો છો, તમે જોઈ શકો છો કે હા આ કોઈ સેમ જ રેસ્ટોરન્ટની ચેઇન છે કે સેમ જ બિલ્ડર છે કે એના થ્રુ તમે સ્ટાર્ટ કરો છો. બટ ઓનલાઈન બી તમારે ક્રેડિબિલિટી ચેક કરવી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કે આ પર્સન કેટલા યરથી બિઝનેસ કરે છે, બિઝનેસમાં એને શું અચીવ કર્યું છે, એમની પાસે કોઈ રેફરન્સ છે કે નહીં, આ બિઝનેસ સક્સેસ જાય છે કે નહીં. તમે કોઈ બી પર્સનના પર ભરોસો કરીને તમારી ડિટેલ શેર કરી દો છો, બિઝનેસ સ્ટાર્ટ કરી દો છો અને દેન યુ ફીલ કે ઓકે તમને સ્કેમ થઈ ગયું, રાઈટ?
સો યુ હેવ ટુ બી અવેર કે ઓનલાઈન કોઈ બી વસ્તુમાં જતાં પહેલાં યુ હેવ ટુ ચેક ધેર પ્રોફાઇલ, કેટલા ટાઈમથી બનાવેલી પ્રોફાઇલ છે, એમની પાસે કોઈ ટેસ્ટિમોની છે કે નહીં. લાઈક આપણા લોકો માટે એવું છે કે આપણે લોકો એવરી વીક 2 ટાઈમ્સ વેબિનાર જઈએ છીએ, રાઈટ? વી હેવ લાઈવ વેબિનાર તમને ડાઉટ લાગતો હોય, ગો થ્રુ ધ વેબિનાર. એવરી વીક ડિફરન્ટ લોકો એમની સ્ટોરી શેર કરે છે. કેટલા લોકો પાસે એ વસ્તુ અત્યારે એક્ઝિસ્ટ કરે છે કે વેબિનારમાં એ લોકો લાઈવ પીપલને લાઈવ સ્ટોરી શેર કરે છે અને તમને ઓપ્શન આપે છે ટુ અટેન્ડ ધ લાઈવ વેબિનાર એન્ડ આસ્ક યોર ક્વેશ્ચન. યસ. સો મેની ટાઈમ્સ તમને સેમ જ વસ્તુ તમને રિપીટ કરતા રહેતા હશે. દે ડોન્ટ હેવ લાઈક સિલેક્ટેડ લોકો હશે જેમને એ લોકો પોસ્ટ કરતા રહેતા હશે. વી હેવ થાઉઝન્ડ ઓફ પીપલ કે જે અમારી ક્રેડિબિલિટી બનાવે છે ઓનલાઈન વર્લ્ડ, ઓન ડિજિટલ સ્પેસ. કે અમારી પાસે હોલ કમ્યુનિટી છે. વી આર ઓલ વર્કિંગ ટુગેધર. વી આર હિયર ટુ સપોર્ટ ઇચ અધર. એ વસ્તુ પહેલા દિવસથી નથી. એ વસ્તુ બિલ્ડ કરવા માટે બી યર્સ એન્ડ યર્સની એફર્ટ્સ થયેલી છે. That's why we have that support. That's why we have that community. And always look for the credibility when you are getting started with something new. અને એ તમને કોઈ રોંગ ડિરેક્શનમાં આગળ જતા અટકાઈ લેશે. યા દેટ્સ ટ્રુ. સો નેક્સ્ટ ટાઈમ તમે કોઈ બી ઓપોર્ચ્યુનિટીને એક્સપ્લોર કરવા જઈ રહ્યા છો તો મેક શ્યોર કરજો કે તમે ઇઝી મનીમાં ફોલ ના થાવ, અને જે બી સિસ્ટમ છે, જે બી તમે પ્લેટફોર્મને એક્સપ્લોર કરી રહ્યા છો એના ડિટેલ્ડમાં જઈને તમે જુઓ પહેલાં, અને પછી તમે એ જર્ની તમારી સ્ટાર્ટ કરો. મીનવેલ તમને કોઈ બી ક્વેશ્ચન હોય કે અમે કેવી રીતના અમારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો, શું અમારા બિઝનેસ અમને પ્રોવાઈડ કર્યું છે અને કેવી રીતે તમે બી સ્ટાર્ટ કરી શકો છો, તો ડેફિનેટલી તમે અમારા કમેન્ટમાં મેસેજ કરી શકો છો અને અમે તમને રીચ આઉટ કરીશું અને અમે તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીશું. અગેન અમારો વેબિનાર ફ્રી હોય છે, સો તમે વેબિનાર બી અટેન્ડ કરી શકો છો, ડિટેલમાં જોઈ શકો છો. અને જેવું કેવરીબેને કહ્યું રીતના કે અમારો વેબિનાર લાઈવ જતો હોય છે અને એમાં બી તમે તમારા ક્વેશ્ચન્સ આપી શકો છો અને આન્સર થઈ શકે છે. સો ડેફિનેટલી તમે એ બી એક્સપ્લોર કરી શકો છો. થેન્ક યુ ફોર જોઈનિંગ ટુડે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, everybody. Thank you so much.